વડોદરા હવામાન ખાતે આપેલા રેડ એલર્ટને કારણે વરસાદ બહુ ભારે પ્રકારનો થયો. 12 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં, 12 ઇંચ જેટલો પ્રતાપપુરામાં, 12 ઇંચ જેટલો હાલોલમાં. આજવા સરોવર 214.85 ફૂટની જોખમકારક સપાટી પહોંચી ગયું. પ્રતાપપુરા સરોવર 233.10 જોખમકારક સપાટી પર પહોંચ્યું. વિશ્વામિત્રી નદી 35.25 ફૂટ 30 ફૂટ બાદ વિશ્વામિત્રી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ફ્લડ પ્લેન પણ વાઇડર થયા છે. મોટાભાગની સોસાયટીઓ કિનારા વિસ્તારની ફ્લડની ચપેટમાં આવી ગઈ છે. ખાસ કરીને નોર્થ ઝોનના વિસ્તારો વેમાલી, હરણી, મોટનાથ મહાદેવ, સમા, સયાજીગંજ, ફતેહગંજ, ભુજમહુડા, કલાલી, અકોટા, વડસર આ બધા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. અમુક વિસ્તારોમાં 10-12 ફૂટ પાણી છે. કોર્પોરેશન દ્વારા વાહન વ્યવહાર થકી આ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાની તકલીફ પડી રહી છે. આ લોકોના રેસ્ક્યુ વર્ક માટે પણ ઘણા બધા ફોન કોલ આવી રહ્યા છે. પ્રજામાં એક ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે પ્રજા માટે સંવેદના રાખી અને આજવા ડેમની સ્ટેબિલિટી જોઈ અને 213.65 ફૂટના લેવલ ઉપર આજવાના દરવાજા બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એવી જ રીતે પ્રતાપપુરા સરોવરની સ્ટેબિલિટી જોઈ અને 230 ફૂટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને સરોવરોમાંથી આવતી 10 થી 15,000 ક્યુસેકની આવક વિશ્વામિત્રીમાં ઘટતા મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના સ્તરમાં 2 થી 3 ફૂટ ઘટાડો થતાં રાહત કામગીરી કરવામાં કોર્પોરેશનને સરળતા રહેશે અને નાગરિકોમાં ભયનો માહોલ છે એમાં પણ મહદઅંશે રાહત મળશે. એક આ સુખદ આશયથી એક આ સંવેદનશીલ પ્રજાલક્ષી નિર્ણય વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓની સહમતિથી મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર, પાણી પુરવઠાના એન્જિનિયર, તમામ ધારાસભ્યો, મેયરશ્રી તમામ લોકો સર્વાનુમતિએ એક આ સંવેદનશીલ પ્રજાહિતમાં નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી અમે આશા રાખીએ છીએ કે ફ્લડ લેવલ ઓછા થતાં રાહત કામગીરી વધુ સરળ બનશે, લોકોને રેસ્ક્યુ કરવા સરળ બનશે.